હા, કોઈ પણ પ્રકારના રૂપિયા લેવામાં આવતા નથી. શું નામ છે તમારું? ઈલાબેન. હા ઈલાબેન, કયું ગામ છે? આમ ફરી જાવ આમ. હા હે સરખા. શું તકલીફ હતી ઈલાબેન? પગ આખો વાંકો વળી જતો હતો. ડોક્ટરે શું કીધું? રિપોર્ટમાં કાંઈ નથી આવતું, પણ પગ વાંકો વળી જતો હતો. અહીંયા આવ્યા તો પગ વાંકો વળેલો તો બરોબર હાલી ચાલી ન થતા. અત્યારે કેમ છે? સીધો થઈ ગયો કે ન થઈ ગયો? અત્યારે સીધો થઈ ગયો ને? બળિયાનો પ્રકોપ કેવો હોય? સારો હોય કે નહીં? દવા લગાડી બરોબર છે ને? હા, હજી દવા લગાડવાની બાકી છે તમને. હો ને, જેમ કીધું એમ કરજો. આમને ઘી ન ખવડાવતા, ખાટું ન ખવડાવતા. આ પગ હતો સુઈ જાવ જોઈએ. આને ડોક્ટરે એમ કીધું કાંઈ નથી. પેરેન્ટ એ બેનને મિર્ગી રોગ છે. મેં એમને કીધું કે ભાઈ આમાં મિર્ગી અને વાયથી બે વસ્તુથી બને છે, તો મિર્ગી આવે છે. અને આ વગ આખો આમ વાંકો વળી જતો તો આમ થઈ જાય છે, જેને કારણે બેન સીધું નહોતો રાખી શકતા. અત્યારે આપણે કેટલો ટાઈમ લીધો ભાઈ? 5 થી 10 મિનિટની અંદર આ બેનના પગ સીધા છે. તમે જોઈ શકો છો. એ બેન હાલવા માટે એક લાકડી લઈ આવ્યા હતા, લાકડીએ ચાલતા હતા. અત્યારે એ બેનને પણ આપણે પૂછી શકીએ, ઊભા કરીએ છીએ. ઊભા થાવ જોઈએ બેન. હાલો જોઈ માજી, હાલો. કેમ છે તમને અત્યારે? રાહત છે ને? હા, હાવ સારું થઈ જશે. દવા લગાડવાની હો ને. નહીં હલાય ને, એ હાલતા કરી દેશું હો ને તમને. પછી તમે ટેન્શન ન લ્યો. કેવું લાગે છે અત્યારે? સારું લાગે છે ને? પેલા કરતા હલાય છે ને? મારું માનશો કે નહીં માનો? તો વાંધો નહીં. એમ તો ડાયા છે બેન, માનવાના છે એટલે દુખી નહીં થાય. આમ ફટાફટ હાલીને મને બતાવો એકવાર. દીકરી આ રીતના હાલીને બતાવો ને તો મને મજા આવે. આ મેલ દો હાડી. અત્યારે આમ હાલો. અત્યારે હાડી નથી પકડવી. આમ હાલીને બતાવો મને. હાલો જોઈ. આમ પરફેક્ટ હાલીને બતાવો. મારે એ જોવું છે. હાલો આમ ફટાફટ એકદમ એક હરખા હાલીને બતાવો. આ જોઈ શકો છો તમે બેન અત્યારે કેમ હાલે છે. લુલા લંગડા હાલતા બેન જોયો? હવે એકદમ સીધા હાલે છે. જુઓ અહીંયા આવું કામ થાય છે. હનુમાનજી મહારાજની કૃપા. હનુમાનજીનું કામ કેવું લાગ્યું તમને? સારું કે નહીં? પૈસા કાંઈ નથી લીધા ને? તો વાંધો નહીં, હાજા થઈ ગયા. હો, હવે ક્યારે કાંઈ નહીં થાય. અને મિર્ગી રોગ છે તો મિર્ગી રોગનો પોઈન્ટ હું બતાવું છું. કોઈ પણ વ્યક્તિને મિર્ગી થાય તો અહીંયા પોઈન્ટ છે. આ પોઈન્ટ ઉપર દબાવ દેવાથી અથવા મગ બાંધવાથી મિર્ગીનો રોગ નહીં આવે. દેશી ભાષામાં ગુજરાતીમાં વાય કે છે, હિન્દીમાં એને મિર્ગી કહેવામાં આવે છે, અને ઇંગ્લિશમાં હિસ્ટોરિયા કહેવામાં આવે છે. આવો આ રોગ છે. આ રોગ દૂર થઈ શકે છે જડ મૂળમાંથી. અહીંયા આપણે પૂરી ટ્રીટમેન્ટ કરી દઈએ છીએ. આ બેનને હવે વાય નહીં આવે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અત્યારે દીકરીને સારું લાગે છે. માજી તમને પણ હવે ઊભા થઈ શકશો હો ને? તો અહીંયા આપને બધાને કેવું કામ લાગ્યું? આપની કોઈ પાસેથી પૈસા તો લેવામાં આવ્યા નથી ને? દવા વેચીએ છીએ એના પૈસા લઈ છે. એનું કારણ કે દવા દેશું તમને એ બહારથી અમને વેચાતી મળે એ માટે થઈને. બાકી તમારે તો એ પૈસા નથી લેવા, પણ એ વેચાતી લઈ એટલે એના પૈસા લઈએ છે. બાકી કોઈ ચાર્જ લેતા નથી. ફ્રી ઓફ ચાર્જ છે. હાજા કરી દીધા, કાંઈ ચાર્જ નથી લીધું ને? ડોક્ટરે તમને ધક્કો મારી દીધો, પણ અમે તમને ધક્કો નથી મારી દીધો ને? અહીં કરીને બતાવ્યું કે ન કરીને બતાવ્યું? હનુમાને બોલો જય હનુમાન. હા, હવે હિંમત નહીં હારવાની. ઘરવાળાને કહેવાનું કે ફેરા ફરવામાં સારું લાગ્યું હતું, ભેગું આવવામાં તકલીફ પડે છે એમ કહેવાનું. હાલ ભેગો. હા, આ બિચારા દેરને વારે ઘડીએ ઉપાડવાનો. હાલો જય હનુમાન. અહીંયા આવું કામ છે. અમે કોઈ ભગવાન નથી. ઘણી જગ્યાએ તમે જાશો તો પોતાની જાતને માણસો કેવા લાગશે કે અમે માતાજી છીએ, અમે ભગવાન છીએ. અહીંયા અમે કાંઈ નથી. અમે સામાન્ય વ્યક્તિ છીએ. તમે બધા ભગવાન છો, અમે તમારા સેવક છીએ. આ મારો નિયમ છે. જગત કલ્યાણ જ મારું કલ્યાણ છે. માનવ સેવા પ્રભુ સેવા છે. અમે કોઈ પરમેશ્વર નથી. અહીંયા હનુમાનજી સાક્ષાત ભગવાન છે. એમની કૃપાથી ઈલાજ થાય છે. અહીંયા ઢોંગ ધપોડા કાંઈ થતા નથી. અને કોઈ પણ જગ્યાએ કાંઈ થતા હોય તો એમાં માનવું નહીં. લીંબુ ઊંચા નીચા કરતા હોય, કોઈ દાણા ચૂથતા હોય તો આ વસ્તુમાં તમારે માન્યતા ન રાખવી. ઈશ્વરને યાદ કરો. ઈશ્વર તમને સફળતા અવશ્ય આપશે. દોરા ધાગામાં આમાં કોઈ પણ વસ્તુમાં પડવું નહીં. જ્યાં તમને તકલીફ થાય તો સારા ડોક્ટરને બતાવી દેવું, પણ દોરા ધાગામાં માનવું નહીં. હવે હારા તો થઈ ગયા. હવે કઈ વાંધો નથી બેનને. હા, જોયું તમે કેવો પ્રોબ્લેમ હતો ને સોલ્વ થઈ શકે છે. હનુમાનજી મહારાજ કરે. બોલો જય હનુમાન.